श्री रामचंद्र भगवान के द्वारिकाधीश के सच्चियाई माता जी तो गाजी दादा शांति दादा चामुंडा मात के सरस्वती मात के सर्वे शक्ति मात के हनुमान जी महाराज के जय। गरवा गणपति महाराज के जय। भारत मात के सर्वे संतन भगतन के जय। गरीबदास बाबू के जय। नमः 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 पार्वती पते महादेव हर हर हर। शेखपाट गामने आंगणे आज આપણે મળવાનું થયું મારો બાપ। અહીં આવ્યા પછી વાતાવરણ, અહીં આવ્યા પછી ચિત્ર એવું દેખાણું, હોનાનો વરસાદ વરસતો હોય અને જેવો અનેરો આનંદ હોય એવો અનેરો આનંદ એટલે શેખપાટ ગામના આંગણામાં, તો ગાજી દાદાના આંગણામાં, સચિયાઈ માતાજીના આંગણામાં
એવો રૂડો અવસર, અરે આજે રંગ, આજે ઉછરંગ, આજે સૌ રંગા સમય, અરે સખી અમારા ગામમાં અને કંચન વરહે બે મારો બાપ, હોનાનો વરસાદ જેમ ઠમમમ ઠમ ઠમ ઠમમમ ઠમ 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 ઠમમમ ઠમ ઠમ ઠમમમ ઠમ ઠમ, એવો અનેરો આનંદ છે. પણ એક મારી પ્રાર્થના, મારો બાપ આમ દૂર કોઈ હોય તો એ અહીં નજીક સામે આવી જાય. એટલે આજે અમે બધા પધાર્યા છીએ તમને આનંદ કરાવવા માટે થઈને. અમારી કાલી કેલી ભાષાની અંદર માં ભગવતી સચિયાઈની કૃપાથી, તોગાજી દાદાની કૃપાથી ઈ જે કાંઈ યાદી કરાવે એવો કંઈક આનંદ કરાવવા માટે થઈ અને તમારે આંગણે પધાર્યા છીએ. પણ કૃપા એવી તમે અહીં સામે સામે એવી જો કૃપા થાય. જીગરસિંહ બધા થોડોક મિત્રો શું કામ આપ દૂર દૂર ઉભા છો તો અહીં સામે નજીક એવી આવવાની કોશિશ કરો એટલે આપણે કાર્યક્રમને આગળ વધારી. મારો બાપ શું કામ તમે છો ને, કદાચ એવું હોય કે થોડુંક આસન છે એ તમારાથી અમારું ઊંચું હોય એવું બનાય. પણ આપ જાણતા હશો કે હંમેશા જે છાબડાના બે પલ્લુ હોય ને, એમાં જે છાબડાની અંદર વજન વધારે હોય એઠું છાબડું હોય મારો બાપ. જેની અંદર વજન વધારે હોય ને એ હંમેશા આ જાડેજા દીવા દીવા દીવા. એટલે મારો બાપ શું કામ તમે છો ને, કલાકાર નાનો હોય કે મોટો હોય, સામે જે દાયરો બેઠો હોય ને મારો બાપ, અને આજનો છે ને શેખપાટનો દાયરો એ સોઢા દાયરો છે ને, તો એવો મરદા મર્દ દાયરો છે મારો બાપ. એટલે તમારાથી તમને જોયા પછી અમને અમારી બેટરી છે ને, આપણો મોબાઈલ છે એ ડિસ્ચાર્જ થઈ જાય તો એને આપણે 2 કલાક સાહેબ એમ પ્લગ ની અંદર પિન ભરાવી અને રાખવો પડે છે. શું કામ ચાર્જ થઈ જાય તો અમારું આ હૃદય છે ને એ ડિસ્ચાર્જ થાય. પણ એ પાછું ચાર્જ ક્યારે થાય તો કે તમારા જેવા બધા સમજણા માણસો હોય, આનંદ કહે કર માણતા, અહીં તો માણહે ને માણહે ફેર. 1 લાખું દેતા ન મળે અને બીજા ત્રાંબિયાના તેર, અહીં તો આનંદ કહે કર માણદા અને માણહે માણહે ફેર. મારો બાપ તમે બધા છો ને એ તો હંસનું ટોળું છો. બીજું હંમેશા કિંમત છે ને જૂથની છે, એકતાની છે. જેટલા એકતા હોય ને મારો બાપ, સમગ્ર ભારત વર્ષની અંદર કોઈ જ્ઞાતિની વાત નથી કરતો, પણ સમગ્ર ભારત વર્ષની અંદર આવી કંઈક જરૂરિયાત છે. શેની છે તો કે હારે રહેવાની જરૂરિયાત છે મારો બાપ. જીગરસિંહ વનરાજસિંહ, હા મારો બાપ ભાઈ વનુભા હમણાં આવજો સામા. શું કામ અને બધા મહેમાનો હોય અહીં, બધા જે કઈ પધાર્યા છે એક સોઢા પરિવારને આંગણે, શેખપાટને આંગણે, તોગાજી દાદાના આંગણે, સોઢા પરિવાર સિવાય જે કોઈ મહેમાનો પધાર્યા હોય, અરે હોનાની હા કરે બાંધીને લઈ આવવા હોય તોય નો આવે એવા મહેમાનો પધાર્યા હોય ને, એને હું અહીં શેખપાટ વતી ખૂબ 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 હૃદયથી આવકારી લઉં છું. એટલે મારો બાપ થોડાક દૂર હોય ને તો નજીક આવવાની કોશિશ કરજો. શું કામ સીઝન છે ને એ અત્યારે ઉનાળો બેસી ગયો છે અને દ્રાક્ષ અત્યારે દ્રાક્ષ જે હોય ને, તમે માર્કેટની અંદર ફ્રૂટની માર્કેટની અંદર જાઓ અને તમે પૂછો માર્કેટમાં કે ભાઈ કાળી દ્રાક્ષનો શું ભાવ છે તો એમ કે 70 રૂપિયા કિલો. તો કે લીલી દ્રાક્ષ તો કે એના 60 રૂપિયા કિલો. બાજુમાં એના કાઉન્ટરમાં છૂટો ઢગલો પડ્યો એનું પૂછો કે આનો શું ભાવ તો કે એના 10 રૂપિયા. એના તો કે 10 રૂપિયા. તો કે ભાઈ આના 70 રૂપિયા, આના 60 રૂપિયા, આના 10 રૂપિયા કેમ? તો કે આ છે ને જે ઝુમખું હતો ને એમાંથી છૂટી પડી ગઈ એટલા માટે એના ભાવ ઘટી ગયા. એટલે મારો બાપ ભાવ કે ના હોય તો ભેગા હોય ને એના ભાવ હોય છે. એટલે ભણવા હા જાડેજા એટલે અહીંયા ઓલા પૈસા ગણવા માટે ઈ બધો એટલો બધો વર્ગ બેઠો છે અહીંયા. એવું નથી ને પછી મને ખબર નથી શું કામ પાછું મારે શેખપાટ તો પહેલી વખત મારો કહેવાનો તમારા બધાના હેતના તાતણે હું તુજ પૂછું હે સખી ને કેતામણ હોય તો કે લાગે તો લેખા નહીં અને તૂટે તો ટાંકું ન હોય. હું તુજ પૂછું હે સખી ને કેતામણ હોય. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે નકર થોડા કાંઈ ઘણી બધી મારો બાપ શું કામ કિંમત છે ની લાઈવ ની છે. આમાં આજ તમારે આંગણે જે કલાકાર આવ્યા છે તમારા પ્રેમના વશ થઈ અને એનું તમે કોઈ પણ નામ યુટ્યુબ ની અંદર સર્ચ મારો તો એ કલાકારને તમે સાંભળી શકો. પણ છતાંય તમે બોલાવ્યા છે ના માટે તો કે લાઈવ
દીવા લાઈવ કિંમત શેની છે તો કે લાઈવ મોટા મોટા ફંક્શનો થતા હોય, કોઈ સુખી માણસ હોય, હા હા, પણ આ શું બંધારણ મારો બાપ, થોડુંક બંધારણ નજીક થઈ જાય ને, હા એટલે રસોઈ ઘણી બધી જગ્યાએ લાઈવ હોય છે, એટલે કિંમત છે એ લાઈવ નહીં છે. આપણે પ્રસંગ હોય અને 8 દી પહેલા રસોઈ બનાવી અને ભગવતસિંહ બાપુ રાખી દીધી હોય ને ભગવતસિંહ બાપુ, તો ઈ તો પછી મહેમાનને જમાડી તો ન હાલે ને. એટલે તમે જેટલા લાઈવ રહેશો ને, નજીક રહેશો ને, મારો કહેવાનો અર્થ ઈ થોડીક વિશેષ રહેશે અને તમને જોયા પછી જ કંઈક આનંદ મારો બાપ આવતો હોય છે. એટલે એવું થઈ શકે તો આમ કરજો મારો બાપ, એવું કરજો, એટલે જેથી કરીને શું કામ નકર આમ ચારે બાજુ દૃષ્ટિ ફેરવવી પડે એવું થાય ને મારો બાપ. એટલે આમ ઉભા છો થોડાક દૂર, એ પણ નજીક આવી જાજો. હા, તમને બધાને જોયા પછી ભાઈ 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 સમજણ ભાઈ ભાઈ સમજણ ભાઈ ભાઈ સમજણ ભાઈ ભાઈ સમજણ ભાઈ. હા, તમને બધાને જોયા પછી અમારું આ હૃદય છે ને, એવું છે ને, એ ફાટ 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 તમારા થકી હોય મારો બાપ. કલાકાર કોઈ પણ હોય એને તમે એકલાને અહીં બેસાડી દો તો કોઈ પણ કલાકાર કાંઈ ન કરી શકે. તમે છો ને, હા, એ તો બધું આજે તો હંસનું ટોળું મળ્યું છે મારો બાપ. હંસનું પક્ષીની અંદર ઉત્તમ કોઈ હોય ને તો એ હંસ છે. હંસને બગ હોવા બેડા માન સરોવર માય, પછી ખાજ પોત પોતાનું ખાય ઓલું ભાગ પ્રમાણે ધેરિયા. અહીં તો હંસને બગ હોવા અને બેડા માન સરોવર માય બાપ. એટલે તમે બધા છો ને, એ તો અમારા માટે થઈ અને હંસ સમાન છો. હંસનું ટોળું ઉત્તમ જેને બિરુદ આપવામાં આવ્યું છે મારો બાપ. એટલે આજની સંતવાણી, આજનો કાર્યક્રમ અને આજના કાર્યક્રમની અંદર જે કાંઈ રકમ થાય, જે કાંઈ પૈસા થાય, એ તમામ અહીંયા દાદાના આંગણામાં, માના આંગણામાં રહેવાના છે પૈસા મિત્રો. અને તમને જ્યાં મોજ આવે મારો બાપ, કરને કોકદી અખતરો અહીં તો દઈને મોટું દાન, નકર ભૈરારી ભંડાર આ તો રાત દી તારા રામડા. અરે કરને કોકદી અખતરો દઈને મોટું દાન મારો બાપ. અહીં તો અખતરા કરવા પડે. જેને અખતરા કર્યા છે ને, અખતરા કોઈ પણ વિષય પછી બાબત જે હોય તે એના માટે તો બાપ અખતરો જ કરવો પડે છે. એટલે અહીંયા પહેલી વાત એક ચોખવટ, આજ મળવાનો આજનો પ્રસંગ છે ને, એનું કારણ એ છે કે આજથી 2-3 મહિના પહેલા અહીં દાદાએ બધા ભેગા થયા હતા, સોઢા પરિવાર અને દાદા તોગાજી દાદા એના અને માના ભુવા તો હતા જ, પહેલા તો હતા જ, પણ વચમાં ટૂંકમાં આપણે જે રાખડી બંધ જેને ભુવો કહેવામાં આવે છે મારી, શું કામ જેની માથી સાહેબ એ સચિયાઈ છે ને, એ ખમકારા કરતી, હે બેટા ખમા 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 એ જે ખમકારા કરતી હોય, માં ભગવતી જેની માથે ખમકારા કરતી હોય, અરે દાદાની જેની માથે સાહેબ એમ કહેવાય છે કે મીઠી મેર હોય, એની ભુવાની ત્યારે દાદાએ એવું કીધેલું, ભુવાની સ્થાપના કરી ને કે ભાઈ મારા આંગણાની અંદર તોગાજી દાદાએ તે દિવસે ભુવાની સ્થાપના કરી અને ફરીને રાખડી બાંધી, ત્યારે એવું કીધું કે મારા આંગણાની અંદર એક યજ્ઞ કરજો, અરે ભજન અને ભોજન કરાવજો. એટલે એમ કહેવાય છે કે હું સોઢા પરિવારની માથે, સમગ્ર શેખપાટ ગામની માથે મારો બાપ મારી કાયમી માટે થઈને હું બેઠો તે દીની અમી દ્રષ્ટિ છે. એ નિમિત્તે આજ રોજ અહીં શેખપાટના પાદરમાં અને તોગાજી દાદાના આંગણામાં આપણે બધાને ભેગું થવાનું થયું છે. પણ પ્રથમ જે ભુવા દાદા હતા, ભુવા હતા, એ પ્રથમ ભુવા હતા જોરુભા લક્ષ્મણસિંહ સોઢા હતા પેલા. હવે એ તો સમયથી એ તો મારો બાપ જાવું પડે એક દિવસ, એ પેલા ભુવા દાદા હતા. હવે જે નવા આપણે ભુવાઓની જે સ્થાપના કરવામાં આવી છે એમાં માં ભગવતી એટલે સચિયાઈ, એમના ભુવાશ્રી એટલે નવલસિંહ બાપુ નાનભા સોઢા, એ માં ભગવતી સચિયાઈના ભુવા દાદા છે. ત્યાર પછી તોગાજી દાદા છે, એમના ભુવાશ્રી એટલે ભગીરથસિંહ કેશુભા સોઢા, એ તોગાજી દાદાના ભુવા છે, જે નવા સ્થાપિત આપણે કરેલ છે, એની કૃપાથી જે સ્થાપિત કરેલ છે ઈ. અને શામજી દાદા છે, એના ભુવાશ્રી ખોડુભા જોરુભા એ ભુવા છે. એ નિમિત્તે આજનો કાર્યક્રમ, આજની સંતવાણી મારો બાપ કરવામાં આવી છે. હા હા, શું કામ મારો બાપ બંધારણ આજનો કાર્યક્રમ છે એનું માત્ર જે આપણે બંધારણ કરી રહ્યા છીએ. એટલે આજના કાર્યક્રમની અંદર આપણે ભાઈ શ્રી સંદીપભાઈ પ્રજાપતિ આજના કાર્યક્રમની અંદર સંતવાણીની અંદર તમને આનંદ કરશે. ગણપતિ વંદના કરાવ્યા પછી તમારે કોઈ ગીત સાંભળવા હોય, કોઈ ભજન સાંભળવું હોય,
જે સાંભળવું હોય તે કહેજો. એમાં આનંદ કરાવશે. હું તમને મારી ઝીણી ઝીણી વાતો થઈ તમને આનંદ કરાવવાની કોશિશ કરીશ. અમારે રાહુલભાઈ બારોટ પધાર્યા છે. એ પણ બહુ સારા ગાયક છે. અને બેન શ્રી રૂપાબેન તન્ના કોયલ હરવા હાદડે અને ગળતી રાત મધુર. અરે તું થઈને આંબા ઢુકડા અને મુથીને દેહડ દૂર. અહીં તો કોયલ હરવા હાદડે અને ગળતી રાત મધુર. પણ જ્યારે શેખભાટને આંગણે દાદાના આંગણામાં મળવાનું થયું એટલે મારો બાપો મન મૂકીને તમને મજા આવે અહીંયા. શું કામ આપ જે કાંઈ આપશો ને એ બધું અહીં જ રહેવાનું છે. એટલા માટે થોડા દે એવું કીધું છે. તોરી કે મરું પણ માગું નહીં અને અપને તનકે કાજ. પણ પરમારથને કારણે અને મોહે માગત ન આવે લાજ મારો બાપ. એટલે આ જે પરિવાર બેઠો છે સોઢા પરિવાર એના અસંખ્ય ઇતિહાસો છે. સમય આવી આપણે બધું ધીરે ધીરે શું કામ અહીં તો હજી રાત શરૂઆત છે મારો બાપ. એટલે રાત આખી તો બાકી જ છે. પણ અત્યારે સાહેબ જેને બીજાના માટે થઈને કંઈક શહાદત વોયરી છે, જેને બીજા માટે થઈ અને પોતાના માથાના બલિદાન દીધા છે મારો બાપ, એને જગત ક્યારેય ભૂલી શક્યો નથી. શું કામ? જે ગામની અંદર જાઓ તમે, ભારત વર્ષની જે ભૂમિ છે ને એમાં આપણો મારો બાપ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ છે ને એની અંદર તો અરે કોઈ ગામનો ટીમ્બો એવો નથી જેની માથે મારો બાપ પાડિયા થઈ અને અસંખ્ય શું કામ. અરે શબ્દો એક શોધું ત્યાં સહિતા નીકળે અને જ્યાં કૂવો ખોદું ને ત્યાં સરિતા નીકળે. અરે સાવ અલગ તાસીર છે આ ભૂમિની. અરે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. એટલે અસંખ્ય ઇતિહાસો આ ધરતીની અંદર ધરબાયેલા છે. પણ શેખપાટને આંગણે બેઠા ત્યારે અરે તેં તેં બાજ પ્રવણ ઢોલ તેં તેં શરણાઈ સો. અરે તેં તેં બાજ પ્રવણ ઢોલ તેં તેં શરણાઈ સો. પ્રગટો પ્રગટો પ્રકાશ તેં તેં બોલે. અરે તેં તેં બાજ પ્રવણ ઢોલ તેં તેં શરણાઈ સો. પ્રગટો પ્રગટો પ્રકાશ તેં તેં બોલે. हरि मारी आज हाज बिगसत सुर पैर पैर फन गट गट पैर पैर नटवर माता. हाँ जाने दिवा बापा देशનો ક્ષત્રિય જ્યારે શું કામ તોગાજી દાદા જ્યારે નીકળ્યા હશે ને મારો બાપ દાદા નીકળ્યા હશે કેનું હોય તો કે એ તો સુરવીરનો કોઈ સાહેબ પ્રશંસાની વાત નથી, કોઈ વખાણની વાત નથી. એના માટે થઈ અને અહીં તમારા બારોટજી સોઢા પરિવારના બારોટજી બેઠા છે. એનો ચોપડો છે એ સંવત્સર સહિતના ઇતિહાસના મારો બાપ અહીં પુરાવા આપે છે. એટલા માટે એ કોણ કરી શકે તો કે પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું. તો કા દેશનો આ જીગરસિંહ તો કા દેશનો ક્ષત્રિય કેવો હોવો જોઈએ? અરે આ દેશનો રાજપૂત કેવો હોવો જોઈએ મારો બાપ? અરે સાહેબ જેથી કચ્છની ધરતીમાં રાવણ જામ સાહેબ જાડેજા પરિવાર એમાં રાવણ જામ ઈ જ્યારે કચ્છની ધરતીની અરે અજબ તાકાતના જાતવત સ્વકર્મતે જમીનની પીઠ કાપે અને આજ પણ ઊભા છે અડીખમ પાડિયા વાટ જો યુદ્ધની ગામ જાપે. અરે શક્તિ દાતાર અને સુર સંતો તણી અરે કથે ઇતિહાસ અદ્ભુત કરણી ગુર્જરી માતને ખોડલે ખેલતી તને ધન્ય હો ધન્ય કચ્છ ધરણી. અરે જામનગર છે ને દીવભા ઈ તો જેઠવાવો હતા. અરે પણ જેથી આશાપુરાની કૃપાથી અહીં તોગોજી સાહેબ તોગાજી સોઢા અને એની સાથે એક દલ જાડેજા. અરે ભ્રમણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું ઓર ઘોડે ચડવાનું મૂછે તાનું ખવરાવીને ગાવાનું. અરે કતવિદ સુરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી.
એક જ સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મારતે અને એની માથે ભોળાનાથની કૃપા હોય, આ બધાની માથે માતાજીની કૃપા હોય, કે આ સચિયાઈની કૃપા હોય તો કે હાલ નહીં જટ હોય ત્યાંથી કોઈ વાલું ન કરે વાટે વિહોણા વાવડે માં તલુકતા છોરું તને દીવા એ વાટે વિહોણા વાવડે માં તલુકતા છોરું તને કે ઉભી ન રે જાય આડીએ ન દાબડી લઈ દોડ જાય સચિયાય લાજુ રાખવાયું વખત વેલી આવજાય તેજબાઈ લાજુ રાખવાયું વખત વેલી આવજાય એ સચિયાય બાપ સોઢાનો દીકરો આવી અને તારા આંગણામાં ધા નાખે અરસોડતાની સોઈ ગઈ કે ગહનમાં ઘેરાઈ ગઈ દીવા અને આશાપુરા ખમકારા કરતી હોય મારો બાપ હે રાવણ બાપ જાડેજાની માથે આશાપુરા ખમકારા કરતી હોય હે આશાપુરા હે માયા પછી એને આશાપુરા કયો એને તમે સખિયાઈ કયો એને તમે ચામુંડા કયો એને તમે હિંગળા જ કયો કોઈ પણ નામ લ્યો મારો બાપ કે સોડ તાણી સોઈ ગઈ કે ગહેનમાં ગેરાઈ ગઈ હરગુડન વાળા પાપને માં ગઢબને લેવરાઈ ગઈ તોય લાકડી નો ટેકા લઈ કાઢ ઉતાવળી આવજે સચિયાય લાજુ રાખવાયું વખત વેલી આવજા આશાપુરા લાજુ રાખવાયું વખત વેલી આવજે માં વખત વેલી આવજે માં વખત વેલી આવજે એટલે અમારે શું કામ મારો બાપ મહેમાન છે ને ભારતની ઈ પરંપરા છે કે આપણે આંગણે મહેમાનો પધાર્યા હોય ને એટલે અહીંયા શેખપાટ ને આંગણે સોઢા પરિવાર ને આંગણે જે માનવંતા મહેમાનો પધાર્યા છે એટલે મારો બાપ મોડાથી અમારે હા ના એમાં શું છે એક ભારતની ઈ રીત છે ને એમાં આ તો મારો બાપ એક કોઈ પ્રશંસાની વાત નથી કોઈ વખાણની વાત કરતી નથી મને અહીંથી યાદી આ પરિવારે સોઢા પરિવારે યાદી કરાવી છે કે અમારા મહેમાનો છે ને હા શું કામ મહેમાનોનું સન્માન અહીંથી તમારે કોઈ સન્માનની અહીં જે મહેમાનો પધાર્યા હોય કદાચ બધાના નામથી હું પરિચિત ન હોઉં એટલે કોઈ દુઃખ ન લગાડશો અમારે મોરબી તો બહુ જૂના હા સાહેબ અમારે અત્યારે તો પોતે નિવૃત્ત થઈ ગયા હા ભગવતસિંહ બાપુ પણ હા એને તો ઝાઝા એમની સાથે એક ગઢવી સાહેબ નોકરી કરતા હતા એટલે ઝાઝા કલાકારોની સાથે એમનો પરિચય છે મારો કહેવાનો અર્થ એટલે એ સોઢા પરિવારને આંગણે જે મહેમાનો પધાર્યા છે એટલે આપણી એક એવી પરંપરા છે કે એને શબ્દ દ્વારા અહીંથી સન્માન કરવું એટલે સોઢા પરિવાર વતી આ તોગાજી દાદાનો પરિવાર છે એમના વતી હું બધાને એક હૃદયના ઉમળકાથી આવકારું છું એટલે યાદી કરવા માટે અમારે મોડાથી દેવભા જાડેજા ઇન્દુભા જાડેજા જીતુભા માલુકા હા જીતુભા માલુકા ગીરુભા સોઢા અને વિજયસિંહ એક બીજા વિજયસિંહ હારે હતા ને વિજયસિંહ હા હા વિજય ભવ વિજય ભવ એટલે મારો બાપ આ બધા જે મહેમાનો પધાર્યા છે ને એને હું અહીંથી આ સોઢા પરિવાર વતી શેખપાટ ગામ વતી ખૂબ ખૂબ હૃદયથી એમને આવકારું છું અરે ક્યાંક સન્માનમાં ચરણ વંદન કરે ક્યાંક સન્માનમાં મધુર વાણી અરે ક્યાંક સન્માનમાં કહુંબા રેડિયા અરે ક્યાંક સન્માનમાં ચા અને પાણી અરે ક્યાંક સન્માનમાં ભોજન વિધના અરે ક્યાંક સન્માનમાં સેકેલ ધાણી અરે ક્યાંક સન્માન કરે સિદ્ધ સાચા ગણી આ તો જગત છે ઓ દોસ્ત આ દુનિયા છે યાર ક્યાંક જાવ ને તો તમારું સિદ્ધ પુરુષ તરીકે અમારે બાપુ આદેશ જગત છે ક્યાંક તમારું સિદ્ધ પુરુષ તરીકે તમારું સન્માન થાય અરે ક્યાંક સન્માન કરે સિદ્ધ સાચા ગણી અને ક્યાંક સન્માનમાં નીચ જાણી
અરે સવો કહે કર્મ હવ હવ ના ભોગવે, અરે એમાં આપણે શું લાભ કે હાની મારો બાપ. એટલે આ સોઢા પરિવાર વતી બધાને હું આવકારું છું. અને હજી થોડું કહું છું મારો બાપ થોડાક જો આમ દૂર બેઠા છો ને મારો બાપ, એ નજીક આવી જાજો, એટલે જેથી કરી અને કોઈ પણ કાર્યક્રમની અંદર ગણપતિ વંદના છે એ જરૂરી છે. અને જે કલાકારો છે ને એને જો કોઈ રૂડા લગાડી રહ્યા હોય ને તો એ અમારા સાજિંદા ગ્રુપ છે, અમારું સાજનું આ મિત્ર મંડળ આખો રહ્યો ને, અમારે જૂના બધા આજ જૂના મિત્ર, મને જૂના મિત્ર ભૂટકી ગયા. એટલે અમારે મિલનભાઈ પંડ્યા તબલાના તરવૈયા એવા મિલનભાઈ પંડ્યા અને આકાશભાઈ, પછી રંબા હોય, ઉર્વશી હોય, તિલોત્મા હોય, મેનકા હોય, આવી અપ્સરાઓ નાટારમ કરતી હોય અને આમ કઈ મૃગંદ નહીં માથા અને વનુભા રંભા નામ અપ્સરાનું ડાબા પગનું ઝાંઝર તૂટી જાય. આવા સરસ ઉસ્તાદો આ બધા માર્કેટના કલાકારો છે, એની સાથે બેસવા વાળા છે. મારા મામાશ્રી એટલે જગમાલ બાપુ એની સાથે આ બંને વગાડી દીધું, બધા સાજવારા વગાડી દીધું છે. હા, કટારી અમારે સંગરી લોહીમાં લથપથા, અરે જાણ નાગણ નિસરી આ તો મોમાં લઈ બચા. એટલે બેંજોની માથે મારે ભાઈ શ્રી વિજયભાઈ ધીરા ધીરા રે વગાડ અમને કાળું જાનું વાગે છે ટેરવા. અમારે મંજીરાના માણીકર અરવિંદભાઈ વ્યાસ અને અમારે શૈલેષ મહારાજ આજના કાર્યક્રમની અંદર છે, આજની સંતવાણીની અંદર છે. કલાકારની તો મેં યાદી કરી જ લીધી હતી. અને બેનબા પધારી ચૂક્યા છે. પધારો. શું કામ? રૂપાબેન તન્ના કોયર હરવા હાદડે અને ગળતી રાત મધુર તુથીન આંબા ઢુકડા અને મુથીન દેહડ દૂર. એટલે મારો બાપ કોઈ પણ કાર્યક્રમની અંદર ગણપતિ વંદના જરૂરી છે. એટલે આપણે સંદીપભાઈને વિનંતી કરી કે સરસ મજાની ગણપતિ વંદના અને પછી તમારી મોજ તમારે જે સાંભળવાની છે. શું કામ? ગણપતિ દાદાને ગમે કાર્યક્રમની અંદર બેસાડવા જોઈએ, જરૂરી છે. નકર તમે આમ જુઓ તો ગણપતિ દાદાનું ચિત્ર છે એ વિચિત્ર છે, પણ છતાં એને પ્રથમ દેવભા એટલા માટે મારો બાપ યાદ કરવામાં આવે છે. શું કામ? અરે ભારત જ એક એવો દેશ છે જ્યાં રૂપની નહીં બાપુ, રૂપની પૂજા નથી થતી, તો કે ભારતની અંદર ગુણની પૂજા થાય છે. એટલા માટે ગણપતિને પ્રથમ બેહાડવામાં આવે છે. સદગુરુ સાઉન્ડ છે, આપ જ્યાં બેઠા છો અહીંયા 1 થી 1000 ગણો અવાજ કરી અને તમારી સમક્ષ પહોંચાડે છે અમારે પ્રશાંત વિડીયો. હા, મને અને તમને બધાને, બધા ઓડિયન્સને લઈ લેજો એની અંદર. શું કામ? એક દી યાદી, મારો બાપ યાદી સિવાય કાંઈ રહેતું નથી. એટલે બધા આનંદ કરાવવા માટે પધાર્યા. એટલે આપણે સંદીપભાઈને વિનંતી કરી એવી સરસ મજાની ગણપતિ વંદના અને તમારે જે સાંભળવું હોય એ પણ યાદી કરાવી દેજો, જેથી કરી હા 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 માતાજીનો ભાવ સાંભળવો છે કહી દઈશ. એટલે હવે તમારી સમક્ષ હરિઓમ 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 હરિઓમ